સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરો લગાવનાર વિરુદ્ધ સુરતના અલગ અલગ 5 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। શહેરમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવા મામલે 5 પોલીસ મથકો પૂણા, કતારગામ, પાણેસરા, ઉત્તરાયણ અને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાઈ છે। 28 માર્ચથી 29 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળોએ પોસ્ટર લાગ્યા હતા। અજાણ્યાઓ દ્વારા ભાજપનું ચિહ્ન દોરી તેના પર ચોકડી પર નિશાન માર્યું હતું। પોસ્ટરમાં અલગ અલગ સ્લોગન સાથે વિરોધી લખાણ લખ્યા હતા, જે અંગે 5 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા હતા। તો રાજકીય પક્ષની છબીને હાનિ પહોંચાડવાના બદલનો ગુનો દાખલ કરાયો હોય, જે મામલે કિરીટ પાનસુરિયા ઉર્ફે કેપી, 3 અજાણ્યા ઈસમો દેવસિંહ પોપટભાઈ ઢેબરિયા, ચિરાગ નાવડિયા અને વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હાલ તો વધુ તપાસ અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।